મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન બનાવવા આપણે એકત્રિત થયા છીએ। પહેલો પિરિયડ મારે ધોરણ 3 માં ગુજરાતીનો હતો। હું ત્યાં ગુજરાતી લેવા ગયો અને એક છોકરો બોલ્યો હતો કે સર મને વાંચતા નથી આવડતું। કે મેં આને કીધું કે તને કક્કો આવડે છે? તેને કીધું કે હા મને કક્કો તો આવડે છે। તે એને કીધું કે મેં કીધું કે તને ભારતસરી આવડે છે? એને કીધું કે હા સર મને ભારતસરી આવડે છે। મૂકું તને કક્કો આવડે, ભારતસરી આવડે, વાંચતા કેમ ના આવડે? વાંચવાનું તો કોશિશ કરતા રહે, રોજ 2 ફકરા લખો। તે એક બીજો ઈ છોકરાને તો બે આજે બીજો છોકરો હતો। ઈ છોકરો કે સાહેબ મને હે ને મારા અક્ષર હારા નહીં આવતા। કે મેં કીધું તું રોજ 2-3 ફકરા તાર લખવાના એટલે તારા અક્ષર હારા આવી જાય। પણ મારે બીજો પિરિયડ હતો ધોરણ 5 માં ગણિતનો। હું ગણિત લેવા ગયો ત્યારે પહેલા મેં તેમનું પહેલું ચેપ્ટર ગણાવ્યું હતું। અને પછી મારે પહેલું ચેપ્ટર ગણાવી અને પછી મેં એમને કીધું કે બીજું ચેપ્ટર ગણીએ। બીજું ચેપ્ટર ગણાવ્યું અને મેં એમને કહ્યું હતું કે આપણે આજે બધા ચેપ્ટરના એક દાખલા ગણીશું। બધા ચેપ્ટરના એક દાખલા ગણ્યા। પછી મારો ચોથો પિરિયડ ધોરણ 6 માં આવ્યો હતો। ધોરણ 6 માં હું ગયો એટલે તેમને મેં પૂછ્યું હતું કે તમારો પહેલો આ પિરિયડ તમારે સારો છે? તો તેમણે કહ્યું હતું કે અમારો આ પિરિયડ સાસીનો છે। સાસીનો પિરિયડ હતો તો મને મનમાં વિચાર થયો આવા વરસાડાનું તો રમવા તો ના લઈ જવાય, આને ટીવીમાં બતાવ્યું। ટીવીમાં અને મારા સાથી મિત્રો નવનીતભાઈ હતા સાથે। નવનીતભાઈએ કહ્યું કે ચલો આપણે ટીવીમાં ગીત વગાડીએ। પહેલા અમે રંગીલા રણછોડ વગાડ્યું। પછી આચાર્ય આવ્યા। આચાર્યએ કહ્યું કે તમે આ શું કરી રહ્યા છો? મેં તેમને જવાબ આપ્યો કે આ તો સાસીનો પિરિયડ છે એટલે અમે તેમને ગીતથી મજા માણીએ છીએ। અસ્તુ જય ભારત।